માતાજી, મારું નામ છે દર્શન અને મારા બ્લોગમાં તમારું સ્વાગત છે ફરી એકવાર. અને ફૂલ વાત છે મારી મમ્મી આજ શું કરે છે તો હું બતાવું. અમે શું કરતો હતા? હું લાકડો કાપું છું. મારો છોકરો લાકડો નહીં કાપતો. મારા ઘરવાળા લાકડો કે હું આજ કંટાળી ચીકી આ લાકડો પતાવ્યો. બધા હોત પાણી મેલવાનું નાવા ના જોવા જોર હાથે બધા નાઈશે. એક તો પાણી કોને મેલવાનું નહીં. આ બધા અત્યારે લાકડો ચેલા કાપ્યા. હમણાં એક દોડ્યો નહીં નંબર ખાલી કોળીસી ઓરમાં જ કરવાનું. આ જો કોસ્ટ લઈને બેસીશું જો હું બતાવું શું કરું. શું થોડી હ હથોડી હ આ શિયાળી હ પણ મારે તો એક બરાબર લાકડો ચીરવાના નહીં મારા જ ચીરવાના. હું થાકી જઉં છું એકલા હાથ બધો કાપું. હું તો ઘડીમાં પતાવ્યો લાકડો બાકડો જો મારા પપ્પા જો જો ખાલી હે ને શું કરશે આ પાવડો નમવાનો ખાલી પાવડો આમ કશ્યા ખાલી પાવડો જા જે કામ કરો ને એ કામ નહીં કરવાનું બીજું કામ કરાવે. અને મમ્મી આરી હે ને આ કઈ કીધા વગર ખાલી હે ને બેઠી જ રહે. આને કઈ કામ ધંધો નહીં. આ કામ ધંધો કર હા. એક્ટિવા લઈ આ તોરી ગધાડી આ ફરવા હેડી. જો તો શું કરે આ જઈને થોડી કાઢ લે લે હેલો કાઢ લો શું કરો લે આજ મમ્મી પપ્પાનું ભાગવાન થઈ ગયું. શું કરો લે આ કામ નહીં કરવાનું તમારે. એ ખાલી તો અમને આવડે લાકડો ચીરો ને ખબર પડે એ તો કઈ મુએ માટી લઈને હલકું કામ કરવું પડે કાઠું કામ કરતા બરાબર એવું તો મુએ મંડી પર જેટલું પતી જાય ના પતી જાય એમાં જલ્દી હેડા પેલા એક આ લો તો ખરા કહેવાય એ થોડી ચીજ બતાવ તો ખબર પડે. એ તો ખાલી થી માટી નાખવા જો તો બખું ચુકવા નહીં બકા 420 કામ તો કરવું નહીં. જો તમે લે હા જો જલ્દી જો 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 અરે હોપ ચડી જા હાય મને થાક લાગ્યો મને માસી ચડી એમનો કેટલું બોલી કાશે ભાષણ તો કપડો ખોલી કાશે એને અરે વન લાઈન આલ દે પણ જાતી મંડી બોલા જલ્દી ફટાફટ કામ કર હું થાકી ગઈ છું. પેલી જો આ ખાલી આ નોમની આવી છે ને ખાલી થડીએ લબડા ખાલી જોવા આની દુઃખ અલગ છે ઓને હાઈટ નહીં વધતી ને એટલે એ લબડા લબડતો. થાકી જાવ હું કહું છું ખાલી આમ આમ કરવાનું આમ આમ ખરું કામ કરો તો હાય બાપા હમણાં કોમ નહીં. આ તો હું હા ને સિટીનું કામ કરું છું. લગા તમારા કોઈ બાપો કામ કરીને આવે હું કહું ને ગામડાની નહીં. ગામડા તમે ચડાવીને આવ હું બધું ફટાફટ કામ પતાવી દો. તમે શું કરો તમે ના બકાજી ના લાગે ઘરમાં જ આવો મારે લાકડાનું જ આવો બધા કામ નથી. અમ્મી પપ્પાએ તો 2 લાકડા નાખીને થાકી ગયા એવું છે. એક લાકડું નાખી દો મારા જોડે ના જવાનું. જય માતાજી. આપણે આ બ્લોગ તમને બતાવ્યો અભિયાલ જે બ્લોગ આપણે અત્યારે તમને બતાવ્યો એ તમને જેવો લાગ્યો એ કમેન્ટ કરો. અને દિલથી આ હસી મજાકનો બ્લોગ હતો. અને જે થંબનેલ છે આપણો પપ્પા મમ્મી 2 બાક્યા એ ખરેખર તો નહોતા બાક્યા પણ આપણે એ પછી થોડો મેટર કરતા પણ આપણે ઠંડા પાણી રહી ગયો. અને એ સિવાય તમને બ્લોગ કેવો લાગ્યો તમે દિલથી કમેન્ટ કરજો અને લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરજો અને બીજાને શેર જરૂર કરજો. જય માતાજી.